Hello students, I'm your Shilpa ma'am, taking your Gujarati, and today I'm going to teach you your Gujaratis lesson number 9, पारखू, जिनके लेखक है जयंती दलाल। जो पिक है यहाँ पर आपको बताया गया है वो जयंती दलाल का पिक है। इनका जन्म 18 नवंबर 1909 में हुआ था। 18/11/1909 માં જ્યારે એમનું અવસાન છે એ 24/8/1970 થયું હતું। હવે આ જે આપણને આપવામાં આવ્યો છે લેસન પાઠ, એક એકાંકી નાટક છે। એકાંકી દેટ મીન્સ એક અંકનું, એક જ અંકમાં જ્યારે પડદો ખુલે ત્યારે બંધ થાય, પડદો ખુલીને બંધ થાય તે એક જ અંકમાં આખું નાટક પૂરું થઈ જાય એને આપણે એકાંકી નાટક કહીએ છીએ। તો આ એ પ્રકારનું નાટક છે। તો આઈએ પહેલાં કવિ પરિચય લઈ લઈએ। કવિ પરિચયમાં આપણને કહે છે જુઓ, જયંતી ઘેલાભાઈ દલાલનું વતન અમદાવાદ હતું। તેઓ વાર્તાકાર, નાટ્યકાર, નવલકથાકાર અને અનુવાદક તરીકે જાણીતા હતા। જીવનિકા, પ્રવેશ બીજો, પ્રવેશ ત્રીજો એ તેમના પ્રયોગશીલ એકાંકીના સંગ્રહો છે। રંગતોરણ એ બાળ નાટકોનો સંગ્રહ છે। ઉત્તરા, જુજવા, કથરોટમાં, ગંગા, મુકામ કરોતી, આ ઘેર પેલે ઘેર, અડખે પડખે, યુધિષ્ઠિર એ તેમના નોંધપાત્ર વાર્તા સંગ્રહો છે। ધેમુ અને વિભા તથા પાદરના તીરથ એ એમની પ્રયોગશીલ નવલકથાઓ છે। તેમણે જગવિખ્યાત નવલકથાઓના ઉત્તમ અનુવાદ પણ કરેલા છે। ધીમુ અને વિભા અહીંયા આપણને બુક બતાવી છે, પાદરના તીરથ બતાવી છે, જયંતી દલાલની શ્રેષ્ઠ વાર્તાઓ બતાવી છે અને જયંતી દલાલનું સમગ્ર સાહિત્ય એ આપણને બતાવ્યું છે। તો આ હતો આપણો લેખકનો પરિચય। આગળ ઉપર પાઠનો પરિચય જોઈશું। આ હળવા એકાંકીમાં એક બેકાર ડૉક્ટરની બળાશ એટલે કે મોટાઈ, ગેરસમજ અને ગફલતને કારણે ઊભા થતા રમૂજી પ્રસંગોની રજૂઆત કરવામાં આવેલી છે। સાદા પણ ચબરાક સંવાદો, આમ ભલે સાદા હોય પણ એમાં ઘણું બધું આપણને કહી જતા હોય અથવા તો ટોન્ટ મારતા હોય એવા સંવાદો છે। અને પ્રસંગોની ચતુરાઈભરી ગોઠવણી આ કૃતિને છેલ્લે સુધી આસ્વાદ્ય રાખે છે। ડેટ મીન્સ આપણને જકડી રાખે છે। આ નાટક છે, આ એકાંકી જે છે એ આપણને છેક સુધી જકડી રાખે છે। જુઓ અહીંયા તમને એક ડૉક્ટર બતાવ્યા છે, ડૉક્ટરને એની સામે પેશન્ટ બતાવ્યો છે, તો આ ડૉક્ટરની ક્લિનિક બતાવી છે આપણને। એકાંકીમાં લેખકે 2 ચોટ સિદ્ધ કરી છે। ડૉક્ટરને પહેલાં મનમોહનદાસની અને પછી નરરત્ન મણિરાવની ઓળખ મળે છે। તો 2 લોકોની એમને ઓળખ મળે છે, પહેલાં મનમોહનદાસની અને પછી નરરત્ન મણિરાવની। ત્યારે આ એકાંકી તખ્તા ઉપર સફળતાપૂર્વક ભજવી શકાય, તખ્તા ઉપર યાની કે સ્ટેજ ઉપર સફળતાપૂર્વક ભજવી શકાય એવા ગુણો ધરાવે છે। તો સૌથી પહેલાં જોઈએ આપણે એના કેરેક્ટર। તો એના પાત્રો છે ડૉક્ટર પિયુષ, જે ડૉક્ટર બતાવ્યા છે, અનિરુદ્ધ છે એનો મિત્ર બતાવ્યો છે, મનમોહનદાસ છે એ ડૉક્ટર પિયુષ અને એના સસરા સમજતા હતા, જબકિ એ ઇન્કમટેક્સ ઓફિસર છે, અને નરરત્ન મણિરાવ જે છે એ ડૉક્ટર પિયુષના સગપણ જે નીલુ સાથે થવાનું હોય છે એ નીલુના પિતા છે, અને ગમન એ ડૉક્ટર પિયુષનો કામવાળો કહો અથવા તો પટાવાળો કહો, બરાબર, એની ડિસ્પેન્સરીમાં સફાઈ માટે અથવા તો એને હેલ્પ કરવા માટે એક જ વ્યક્તિ હતો અને એનું નામ હતું ગમન। આ એના કેરેક્ટર છે। સો લેટ્સ રીડ એન્ડ અંડરસ્ટેન્ડ યા ફિર એક્સપ્લેન ધ લેસન। સ્થળ છે દવાખાનું, યાની કે સ્ટેજ ઉપર દવાખાનાનું એક દ્રશ્ય ઊભું કરેલું છે। સમય છે સવારના 10 વાગ્યાનો। ડૉક્ટર કહે છે હમણાં જ વિઝિટેથી આવ્યો। તો એનો મિત્ર અનિરુદ્ધ કહે છે હવે રાખને ભાઈ, દેટ મીન્સ હું તને જેટલો ઓળખું છું એટલો બીજું કોણ ઓળખે,
તો ડૉક્ટર કહે છે અનિરુદ્ધ. અનિરુદ્ધ કહે છે શું છે? ડૉક્ટર કહે છે તમે આમને આમ. ડૉક્ટર કહે છે સે. તમે આમને આમ સે દેટ મીન્સ આવું ને આવું બોલશો તો અનિરુદ્ધ કહે છે અધવચ્ચેથી જ એને અટકાવીને પણ તમે શાનું કહી મરે છે? દેટ મીન્સ હું તારો મિત્ર છું અને મિત્ર સાથે તું તારીથી વાત થઈ શકે છે, તો કે તમે મને તમે કેમ કહો છો? ડૉક્ટર કહે છે યુ ડોન્ટ અન્ડરસ્ટેન્ડ. તું સમજતું નથી. મારા સ્ટાફ ના દેખતા. એટલે અનિરુદ્ધ ખડખડાટ હસે છે. તારો સ્ટાફ? એમ કરીને હસે છે. તો ડૉક્ટર કહે છે આઈ મીન માય કમ્પાઉન્ડર. હવે કમ્પાઉન્ડર ગણો કે એનો વેઇટર ગણો કે એનો સ્વીપર ગણો, જે ગણો એ એક જ વ્યક્તિ હતો. એટલે કે છે આઈ મીન માય કમ્પાઉન્ડર, યાની કે મારો કમ્પાઉન્ડર. તો અનિરુદ્ધ કહે છે સાથે પેલા નોકરને પણ ગણાવને. મહિને 8 આના પરખાવે છે કે બધું પીળે પાને. દેટ મીન્સ નોકર જોડે કંઈક કામ કરાવે છે તો એ નોકરને તું મહિને 8 આના આપે છે કે બધું એમ જ ચાલ્યું જાય છે, મફતમાં જ એની જોડે કામ કરાવે છે? ડૉક્ટર કહે છે આઈ ડોન્ટ નો હાઉ ટુ ટીચ યુ ટુ ટોક. ડૉક્ટર હવે એને કહે છે અનિરુદ્ધને કે તારે કેવી રીતે વાત કરવી, હું તને કેવી રીતે સમજાવું, એ મને સમજાતું નથી. અનિરુદ્ધ કહે છે પહેલાં જાતે શીખને. તો ડૉક્ટર કહે છે એટલે તારે કહેવું શું છે? તો અનિરુદ્ધ કહે છે હું એમ કહું છું કે આપ કશા જ કામ વિનાના અહીં બેઠા હતા એવી નક્કર વસ્તુ સ્થિતિથી મને વાકેફ કરવાની સભ્યતા આપે શીખી લેવી જોઈએ. દેટ મીન્સ તમારે કંઈ કામકાજ નથી એવું સ્પષ્ટ શબ્દોમાં તમે મને કહી શકો એવું તમારે શીખી લેવું જોઈએ. દેટ મીન્સ એટલા સરળ તમારે બનવું જોઈએ. તો ડૉક્ટર કહે છે વારું. મોટા થોથામાં મોં ગાલે છે. વારું યાની કે સારું. સારું કહી અને પછી મોટી બુક હતી ચોપડી, એની અંદર એ માથું નાખે છે કે જાણે કેટલોય પઢાકુ હોય. તે પછી અનિરુદ્ધ કહે છે જો ભાઈ એમ દેખાડી પંડિતાઈ મળતી હોત તો પેલો છગનો જોશીનો અવતાર ગણાત. દેટ મીન્સ જો આવી રીતે દેખાડા કરવાથી જ બહુ મોટા પંડિત હોય એવું આપણને એવું જો લાગતું હોત તો જે પેલો છગનો છે એ બહુ વાંચ કરે છે. દેટ મીન્સ એ ક્યારનો જોશી બની ગયો હોત. ડૉક્ટર કહે છે ભાઈ હવે ટૂંકો પતાવીશ? દેટ મીન્સ શોર્ટમાં કહીશ મને કે તું શું કહેવા માગે છે? તો અનિરુદ્ધ કહે અરે ભલા આદમી, ઉલટો ઉપકાર માનને કે માખ મારવાની ન હિંસાથી હું તને ઉગારું છું. દેટ મીન્સ તું અહીં બેઠો માખીઓ મારતો હતો એ હિંસાથી હું તને બચાવું છું. ડૉક્ટર કહે એટલે તારી જોડે વાતો કરીને. તો ડૉક્ટર કહે છે એટલે તું અહીં લડવા જ આવ્યો છે? અનિરુદ્ધ કહે છે અરે ભાઈ, લડે ક્યાં પાલવે. જો આપણે બે લડીએ તો ચોક્કસ જ તું મને તમાચો મારે, મારો આ હાલતો દાંત પડી જાય, મારે નવો ન ખાવો પડે, તારે મફત નાખી દેવો પડે, અને તું કમાતો હોય તો ઠીક છે, પણ કહેવાનો મતલબ એ કે તું તો કમાતો નથી, હું તારા જોડે મફતનું કામ કરાવું એ મને ગમે નહીં. તો ડૉક્ટર કહે છે હંબગ યાની કે નકામું બધું. અનિરુદ્ધ કહે છે એ હંબગ તંબગમાં હું કાંઈ ન જાણું. દેટ મીન્સ હું ગુજરાતી જાણું છું, મને ઇંગ્લિશમાં સમજ પડતી નથી. તો ડૉક્ટર કહે છે એકદમ કંટાળી જાય છે અને કંટાળીને કહે છે ત્યારે આપ જાણો છો શું? અનિરુદ્ધ કહે અરે હા યાર, બરાબર યાદ આવ્યું, ડૉક્ટર દોસ્ત, એમ કરીને એને ચીડવે છે. તો ડૉક્ટર કહે છે ભાઈ હવે તો તું નામ પાડે તો ઉપકાર. દેટ મીન્સ મને તું નામથી બોલાવે તો તારો આભાર. તો અનિરુદ્ધ કહે છે પણ અલ્યા પિયુષ. દેટ મીન્સ ડૉક્ટરનું નામ શું હોય છે? પિયુષ. તો ડૉક્ટર કહે છે નોનસેન્સ, ડૉક્ટર પિયુષ રાયજી કહો. દેટ મીન્સ ડૉક્ટર હું છું તો તને એટલું પણ કહેતા નથી આવડતું ને પિયુષ કરે છે? ડૉક્ટર પિયુષ રાયજી એવું કહો મને. દેટ મીન્સ માનથી બોલાવો. તો અનિરુદ્ધ કહે છે એ તો પાટિયા ઉપર લખવાનું, બોલવાનું નહીં. પણ ડૉક્ટર હવે તો ખીજાઈ જાય છે, પહેલાં કંટાળો હવે ગુસ્સે થઈ જાય છે શું તે કહીને? તો અનિરુદ્ધ કહે છે એ જ, ખીજાતો હોય તો રહેને તું તારે ત્યાં, આ ચાલે હું તો પછી કાંઈ થાય તો દોગામી ન દેતો. દેટ મીન્સ મને દોગામી દેટ મીન્સ મને દોષ ન દેતો, બરાબર? તો ડૉક્ટર કહે છે વારો યાની કે સારું. રિવોલ્વિંગ ચેરમાં પડખું ફેરવે છે. રિવોલ્વિંગ ચેરમાં આમ ગોળ ફરાતું હોય ત્યાં એક એનું પડખું ફેરવી દે છે. અનિરુદ્ધ કહે છે સારું, ઊભો થાય છે. ડૉક્ટર કહે છે આવજે. તો અનિરુદ્ધ કહે છે શું કામ? અપમાન સહેવા? આટલું ઇન્સલ્ટ મારું ઓછું છે?
કે ફરીથી ઇન્સલ્ટ કરાવવા અહીં આવું, ઉલટું તમારા ભલા માટે આવીએ ત્યારે તમે એમ કરીને વાત છોડી દે છે આગળ ઉપર. ત્યારે તમે એટલે ડૉક્ટર કહે છે જરા સભ્યતાથી બોલતા હો તો, દેટ મીન્સ મને મારું જે નામ છે એ પણ થોડુંક સભ્યતાથી બોલતા હોય તો મને ગમે પણ ખરા તું અહીં આવે તે. તો અનિરુદ્ધ કહે છે સભ્યતા, પણ હું શું કહેતો તો એમ માથું ખંજવાળે છે, જાણે કે કંઈક કહેવા માગતો હોય અને ભૂલી ગયો હોય એ રીતે માથું ખંજવાળે છે. હા બરાબર યાદ આવ્યું, ડૉક્ટરની પીઠ થાબડે છે, દેટ મીન્સ એને શાબાશી આપે છે, શાબાશ દોસ્ત, કોંગ્રેચ્યુલેશન્સ. તો ડૉક્ટર કહે છે થોડુંક સ્માઇલ કરતાં સ્માઇલિંગ ફેસમાં સાથે, બહુ મોડા થયા. અનિરુદ્ધ કહે છે ડૉક્ટર દોસ્ત, બેટર લેટ દેન નેવર. એ કહે છે કે ક્યારેય નહીં, એના કરતાં મોડું સારું છે. દેટ મીન્સ હું ભૂલી જ જાત તને કોંગ્રેચ્યુલેશન કહેવાનું, એના કરતાં મોડા પણ કહ્યું એ સારું છે. પણ ધીરજના ફળ મીઠા છે એ વાત તે સાબિત કરી. તો કઈ વાત સાબિત કરી? કોંગ્રેચ્યુલેશનવાળી નહીં, પણ નીલુ જેવી છોકરી આખી નાતમાં તને ન મળત. તે લેટ એન્ગેજમેન્ટ કર્યા અથવા લેટ છોકરી શોધી તો પણ સારી શોધી, એના માટે એમ કહે છે કે ધીરજના ફળ મીઠા હોય. કેમ કે નીલુ બહુ સરસ છે, તારી કમ્પેરિઝનમાં જોવા જઈએ તો નીલુ સરસ છે. એમ કરીને ફરી પાછો હા કરીને હસે છે. તો ડૉક્ટર કહે છે સંતોષના હાસ્યથી, એમને એવું કહ્યું, અનિરુદ્ધે જ્યારે એમ કહ્યું કે નીલુ તારા માટે બહુ સારું પાત્ર છે, આખી નાતમાં પણ આવી છોકરી તને ન જડત, ત્યારે ડૉક્ટરના ફેસ પર એક સેટિસ્ફેક્શન જોવા મળે છે અને એ કહે છે જોજે કાંઈ હૃદય ઉભરાઈ ન જાય. તો અનિરુદ્ધ કહે છે પણ ડૉક્ટર તમારી પરીક્ષા હવે છે એ ખબર છે? દેટ મીન્સ પરીક્ષા એટલે અહીંયા પરીક્ષા એ સેન્સમાં કે હવે તમારી ઓળખ થવાની છે. દેટ મીન્સ તમારી જે પરીક્ષા છે એ હવે થવાની છે, એમ અહીંયા કહે છે ડૉક્ટરને. પણ ડૉક્ટર તમારી પરીક્ષા હવે છે એ ખબર છે? તો ડૉક્ટર કહે છે ના, કેમ વારું? તો અનિરુદ્ધ કહે છે તમારા સસરા તમને જોવા અને જાણવા, પરખવા એટલે કે જાણવા માટે આવ્યા છે. તો ડૉક્ટર કહે છે મારા સસરા એ જીવે છે? હવે ડૉક્ટરને તો પિયુષને તો એ પણ ખબર નહોતી કે નીલુના પપ્પા જીવે છે કે મરી ગયેલા છે. તો અનિરુદ્ધ કહે છે ત્યારે જુવાનિયા વિરુદ્ધ ન પડે તો બીજી વાર ફેરા ફરવાની પણ ઉમેદવારી ધરાવે છે. જીવે છે એનો મતલબ શું? હજી તો એટલા જુવાન છે કે જો એમનાથી નાના નાના લોકો હોય એ એમના ઓપોઝમાં ન હોય, એના સામે ન પડે તો હજી ફરીવાર લગ્ન કરવા તૈયાર થાય કે ફરીવાર લગ્ન કરે એવા છે, હજી એમ એવા જુવાન છે. તો ડૉક્ટર કહે છે તે અહીં આવ્યા છે? દેટ મીન્સ મારા સસરા અહીં આવેલા છે? તો અનિરુદ્ધ કહે છે હા, આજે સવારે જ મેલમાં આવ્યા, દેટ મીન્સ ટ્રેનમાં આવ્યા, અને હમણાં જ આ બાજુએ પગલાં થતા હશે, દેટ મીન્સ આ બાજુ આવતા હશે. ડૉક્ટર કહે છે પણ કંઈ કહ્યા કહેવરાવે વિના, દેટ મીન્સ મને તો ઇન્ફોર્મ કર્યા નથી, એમનેમ આવવાના છે? અનિરુદ્ધ કે ઘેલો રે ઘેલો, દેટ મીન્સ ગાંડો રે ગાંડો, એમને તો તને કશી જ તૈયારી વિના જોવો હશે એટલે તને કંઈ કહ્યું નહોતું. ડૉક્ટર કહે છે દેટ ઇઝ સ્ટ્રેન્જ, આ બહુ વિચિત્ર કહેવાય, મને કહેવું તો જોઈએ ને. તો અનિરુદ્ધ કહે છે તારા વિવાહ જેટલું નહીં, દેટ મીન્સ તું ક્યાં અને નીલુ ક્યાં, તમારા સગપણ જે થવાનું છે એના જેટલું સ્ટ્રેન્જ નહીં. તો ડૉક્ટર કહે છે પણ અનિરુદ્ધ મારે શું કરવું, હું તો એમને ઓળખતો પણ નથી, દેટ મીન્સ મારા સસરા કેવા છે એ દેખાવે પણ હું ઓળખતો નથી. અનિરુદ્ધ કહે છે શ્યોરલી, હા શ્યોરલી ધીસ ઇઝ સ્ટ્રેન્જ. ડૉક્ટર દીઠે પણ નહીં, દેટ મીન્સ બહુ વિચિત્ર કહેવાય કે જોવાથી પણ તમે તમારા સસરાને ન ઓળખી શકો. ડૉક્ટર કે અરે ભલા આદમી, અત્યાર લગી નામે પણ નહીં, એમનું નામ શું છે એ પણ મને તો ખબર નથી, એમ કહે છે. તો અનિરુદ્ધ કહે છે તો તારે સંભાળવાનું, કારણ કે માણસ જરા વહેમી છે અને વળી પાછું જૂના જમાનાના, દેટ મીન્સ થોડા એજેડ છે અને થોડાક શકની નજરવાળા પણ છે. બધામાં એમને કંઈક ના કંઈક શક દેખાય, શંકા કરે એવા છે, એટલે થોડુંક સંભાળવું પડશે. તો ડૉક્ટર કહે છે ત્યારે તો કમબખ્તી યાની કે બદનસીબી. તો અનિરુદ્ધ કહે છે પૂરેપૂરી બદનસીબી, અને એ દવાખાનું બતાવીને કહે છે અને આ બધાના ભપકામાં ન અંજાય ને તો ડૉક્ટર કહે તો શું? તો અનિરુદ્ધ આમ ચપટી વગાડી આંગળીથી એક વર્તુળ દોરે છે અને કહે છે શું? વિવાહ ફો, દેટ મીન્સ તારી
કહાની પૂરી. તો ડૉક્ટર કહે છે પણ મારે શું કરવું, મારે કરવું શું, તું ઓળખે છે? અનિરુદ્ધ કહે, હા, દીઠે અને નામે બંને રીતે, જોવાથી અને નામથી બંને રીતે ઓળખું છું. તો ડૉક્ટર કહે, એ કેવા છે? અનિરુદ્ધ કહે, ઠંડે કલેજે, દેટ મીન્સ શાંત ચિત્તે કહે છે, માણસ જેવા માણસ. કોઈ પશુ પંખી તો છે ને કે જુદા દેખાતા હોય, માણસ જેવા માણસ છે. તો ડૉક્ટર કહે છે, અરે દોસ્ત, માય ડિયર ફ્રેન્ડ, હેલ્પ મી, દેટ મીન્સ હું એમને ઓળખતો નથી, તો હવે એ કેવા દેખાય છે, રંગી રૂપે કેવા છે, એમનો હોલિયો કેવો છે, એના વિશે કંઈક તો તું મને કહે, તો જેથી કરીને મને કંઈક મદદ થાય. તો અનિરુદ્ધ કહે છે, મારે તો જરા સભ્યતા શીખવા જેવું છે. દેટ મીન્સ પહેલાં ડૉક્ટરે જ્યારે એને ઇન્સલ્ટ કર્યું હતું ત્યારે કહ્યું હતું કે થોડીક સભ્યતા શીખીને આવતા હોય તો સારું. એટલે હવે અનિરુદ્ધ કહે છે કે ના, પહેલાં મારે તો થોડી સભ્યતા શીખવા જેવું છે, ત્યારે હું તારી સાથે વાત કરી શકું. આગળ પણ ડૉક્ટર કહે છે, ઓ ભાઈ અનિરુદ્ધ, આવી ફેટલ જોક, ફેટલ યાની કે જીવલેણ, તું મારો જીવ લઈશ કે શું એમ, આવી ફેટલ જોક? અનિરુદ્ધ કહે છે, શું થાય ભાઈ, આપણે તો હજી બોલતા પણ શીખવાનું છે. દેટ મીન્સ મને તો બોલતા પણ, સભ્યતા તો નથી આવડતી, મને તો બોલતા પણ નથી આવડતું. ગોખતો હોય એમ કે છે ડૉક્ટર પિયુષ રાયજી, ડૉક્ટર પિયુષ રાયજી, એમ જાણે ગોખતો હોય એનું નામ એ રીતે બોલે છે કે તે મને હમણાં જ કહ્યું હતું કે મારે ડૉક્ટર પિયુષ રાયજી કરીને તને બોલાવો. તો ડૉક્ટર કહે છે, મોટા ભાઈ, હવે માફી માંગુ, થયું પત્યું, હવે મને જરા કહેને એ દેખાવે કેવા છે? તો અનિરુદ્ધ કહે છે, જો ભાઈ, વાત એમ છે કે તારા સસરાનું વ્યક્તિત્વ જ સાવ જુદું છે. ઘરમાં 3.5 ફૂટની છુટ્ટી પાટલીની ધોતલી પહેરે, દેટ મીન્સ ધોતી હોય ને જે આગળ એને પાટલી સાડીના જેમ વાળવાની હોય એવી ધોતી, જે આપણે ગુજરાતી લોકો પહેરે છે એવી. જુવાનીની પહેલવાનીનો ખ્યાલ આવે એવું ખુલ્લું બદન અને ભગવાન ચાણક્ય જેવી ફરફરતી એમની શિખા યાની કે ચોટલી. તો ડૉક્ટર કહે છે, અને બહાર જાય તો કેવા લાગે? ઘરમાં ભલે આવું પહેરતા હોય પણ બહાર જાય તો અનિરુદ્ધ કહે છે, બહાર જો ભાઈ, બહારમાં પણ ભેદ છે. જો એ શાક લેવા જતા હોય, ડૉક્ટર પછી ચીડાઈને કહે છે, પણ મારું દવાખાનું ક્યાં શાક બજાર છે? અનિરુદ્ધ કહે છે, ના રે ના, હોય કાંઈ, અહીંના જેવી શાંતિ ત્યાં ક્યાં મળવાની છે. દેટ મીન્સ તારા દવાખાનામાં તો કોઈ પેશન્ટ પણ નથી અને એકદમ પરમ શાંતિ છે. જ્યારે શાક માર્કેટમાં જઈએ તો એકલી પબ્લિક તમને જોવા મળે અને અવાજ ઘોંઘાટ જોવા મળે. આવી દવાખાના જેવી શાંતિ શાક બજારમાં ક્યાંથી હોય? તો ડૉક્ટર કહે છે, ગળી જતાં, દેટ મીન્સ એણે જે કંઈ કડવા શબ્દો કહ્યા, એનું અપમાન કર્યું, એને ગળી જાય છે, એટલે ભૂલી જાય છે અને કહે છે, પણ જ્યારે કોઈને મળવા જતા હોય ત્યારે શું પહેરે? તો અનિરુદ્ધ કહે છે, લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું, ઘરમાં ભલે નાનું પહેરતા હોય ટૂંકું, પણ બહાર જાય એટલે લાંબુ, અને કાશ્મીરી ટોપી. અરે યાર, જૂના દોસ્ત નવા લિબાસમાં. દેટ મીન્સ ઘરડા છે પણ એમનો પહેરવેશ હજી પણ સરસ છે. ડૉક્ટર કહે છે, અનિરુદ્ધ પ્યારા દોસ્ત, મને કહેને એ આવે ત્યારે મારે શું કરવું? તો અનિરુદ્ધ કહે છે, અરે ભાઈ, એ તને શીખવાડવાનું હોય? હમણાં મારી આગળ જ નાટક ભજવતો હતો ને, આંગળીને વેઢે ગણાવતા, વિઝિટ, સ્ટાફ, એપોઇન્ટમેન્ટ, ઓપરેશન, આર્ટિકલ્સ, લેક્ચર્સ, રિસર્ચ. પછી આગળ ઉપર કહે છે, ઇન્વેન્શન, પ્રિસ્ક્રિપ્શન, પેઇન્ટ, પાવડર એન્ડ ટેસ્ટ ટ્યુબ. તો ડૉક્ટર કહે છે, પણ તું હોય તો ફેર પડે, મને એકલા થોડુંક ઓકવર્ડ ફીલ થાય. તો અનિરુદ્ધ કહે છે, શું ફેર પડવાનો હતો? જમાઈ બદલાય, કંઈ સસરો ઓછો બદલાવાનો છે? દેટ મીન્સ તારા બહારના બતાવવાના અને ચાવવાના, દેટ મીન્સ ધાવવાના અને ચાવવાના દાંત જુદા હોય, પણ તારા સસરા તો જેવા દેખાય છે એવા જ છે, એમાં કંઈ ફેર થવાનો નથી. તો ડૉક્ટર કહે છે, રાસ્કલ યાની કે ગધેડો. એના મિત્રને કહે છે કે મારી ઉડાવે છે ગધેડા સાલા. તો અનિરુદ્ધ કહે છે, કેમ પાછો સભ્ય બની ગયો? લે ભાઈ, મારે શું, માથે પડી ભોગ, એમ કરીને સીટી વગાડતો જાય છે. માથે પડી ભોગ, દેટ મીન્સ તારા સસરા આવવાના છે, મારે શું? ડૉક્ટર રિવોલ્વિંગ ચેરમાં ઘૂમતા કહે છે, એટલે જાણે ગોખતા હોય એ રીતે કે શું પહેરીને આવવાના છે. લાંબો કાળો કોટ, 4 પાટલીનું ધોતિયું અને કાશ્મીરી ટોપી.
કાશ્મીરી ટોપી અને લાંબો કાળો કોટ ગોખે છે. ટેબલ પરનો કોલ બેલ દાબે છે. દેટ મીન્સ જે ટીન ટીન વગાડવાનું હોય છે ને, પિયુનને બોલાવવા માટે આપણે જે રાખીએ છીએ, તો એ દબાવે છે કોલ બેલ અને પાછો ફરીથી બોલે છે કાશ્મીરી ટોપી. તો ડૉક્ટર કહે છે ગમનલાલ, લાંબો કાળો કોટ. ગમન કમ્પાઉન્ડર આવે છે. ગમનલાલને એકવાર બૂમ પાડે છે અને પછી પાછું ગોખતો હોય એમ ચાલુ કરે છે. એટલામાં એક કમ્પાઉન્ડર ગમન આવે છે. ગમન કહે છે શું સાહેબ? તો ડૉક્ટર કહે છે 4 પાટલીનું ધોતિયું. ગમન કે જી સાહેબ. એને સમજ ન પડી કે શું 4 પાટલીનું ધોતિયું. ડૉક્ટર કે કાશ્મીરી ટોપી. ગમન કે પણ સાહેબ તમે કહેવા શું માગો છો? તો ડૉક્ટર કે પગમાં શું? ભૂલી ગયો, સાવ ભૂલી ગયો, પૂછવાનું જ ભૂલી ગયો. ગમન કહે છે ટેબલને અડકીને ઊભો રહે છે અને કહે છે મને કેમ બોલાવે સાહેબ? તમે કોને પૂછવાનું ભૂલી ગયું? મને તો આવું બધું પૂછવાનું નહોતું. તો ડૉક્ટર કહે છે ઓ તમે આવી ગયા ગમનલાલ. જુઓ, પેલા જૂના કેસીસની ફાઇલ છે તે મારા ટેબલ પર મૂકો. પેલું લિટરેચર છે તેની ધૂળ ઉડાડી તૈયાર રાખો. દેટ મીન્સ સાહિત્ય જે છે મેડિકલને લગતું, એને ધૂળ ઉડાડીને બહુ ઘણા વખતથી વપરાયું નથી એટલે એને સેપટ ખંખેરી અને તૈયાર રાખો. પેલા ચાર્ટ્સ ખંખેરી નાખો. બધું એકદમ ઓર્ડરમાં. લાંબો કોટ, કાશ્મીરી ધોતિયું અને 4 પાટલીની ટોપી. ગોખતા ગોખતા ભૂલી જાય છે. તો ગમન કહે છે બીજું કંઈ સાહેબ? તો ડૉક્ટર કહે છે લાંબુ કાળું ધોતિયું, 4 પાટલીનો કોટ અને કાશ્મીરી ટોપી. ગમન કે સાહેબ આ શું બોલો છો? ડૉક્ટર કે ભૂલ્યો કાશ્મીરી કોટ. ગમન જાય છે ત્યાંથી અને જતાં જતાં કહે છે હાય બેકારી. દેટ મીન્સ આ બેકાર માણસોનું મગજ પણ એમના જેવું જ બેકાર થઈ જાય છે. તો ડૉક્ટર કહે છે મારી પણ ભૂલ થઈ. છબી જ મંગાવી લીધી હોત તો કેટલું સારું થાત, કેટલી ઉપાધિમાંથી ઉગરી જાત. મનમોહનદાસ દાખલ થાય છે. આટલું બોલતો હોય છે અને બોલતાં બોલતાં મનમોહનદાસ દાખલ થાય છે. મેં તમને પહેલાં જેમ કેરેક્ટર વિશે બતાવ્યું હતું એમ મનમોહનદાસ એ ઇન્કમટેક્સ ઓફિસર છે, બરાબર. પણ ડૉક્ટરને લાગે છે કે નરરત્ન મણિરાવ યાની કે એના સસરા આવી ગયા છે. એટલે એને જોતાં જ કહે છે એ જ લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને 4 પાટલીનું ધોતિયું. એ જ ઊભા થઈ જાય છે અને એમ બહુ રિસ્પેક્ટથી કહે છે પધારો એમ. તો મનમોહનદાસ કહે છે અરે એ શું? તસ્તી માફ કરજો. દેટ મીન્સ તમે જે તકલીફ લીધી એ લેવાની જરૂર નહોતી, પણ મારે જરા આવવું પડ્યું કેમ કે મારી ડ્યુટી હતી, મારી ફરજ અદા કરવાની છે મારે, એટલે મારે આવવું પડ્યું. તો ડૉક્ટર કહે છે અરે એમાં શું, આપનું જ દવાખાનું માની લ્યો. ગમનલાલ એમ કરીને ગમનને બોલાવે છે. હવે ગમન બહારથી આવે છે. જી સાહેબ. ડૉક્ટર કહે છે પેલા પેસ્તન શાહ શેઠને ત્યાં કહેવડાવી દો કે અત્યારે મારાથી નહીં જ આવી શકાય. દેટ મીન્સ હું બિઝી છું એવું બતાવવાનો પ્રયત્ન કરે છે. મનમોહનદાસ કહે છે તમે વિઝિટ ન ગુમાવતા. દેટ મીન્સ તમારે કોઈ વિઝિટે જવું હોય તો જાઓ, હું બેઠો છું. ડૉક્ટર કહે છે અરે સાહેબ આપ જેવા પધારો ત્યારે એક વિઝિટમાં શું? દેટ મીન્સ આવી તો વિઝિટ જતી કરું હું તમારા માટે. દેટ મીન્સ અત્યારે તમારું મહત્ત્વ છે, મારે ઇમ્પોર્ટન્સ તમારું વધારે છે અને મને એટલો આરામ મળશે. દેટ મીન્સ હું ત્યાં નહીં જઉં, એક વિઝિટે નહીં જઉં તો તમારી સાથે વાતો કરીશ એટલે એ બાને મને થોડો આરામ પણ મળી જશે. તો મનમોહનદાસ કહે છે કેમ કે હું બહુ બિઝી છું, વ્યસ્ત છું, મને રેસ્ટ મળતો નથી. તો મનમોહનદાસ કહે છે ખૂબ થાક લાગતો હશે નહીં? તો ડૉક્ટર કહે છે અરે સાહેબ વાત ન પૂછો કે કેટલો થાક લાગે છે, મને પૂછશો જ નહીં. અને ફરી પાછા એના કમ્પાઉન્ડરને બૂમ મારતા કહે છે ગમનલાલ. તો ગમનલાલ આવે છે જી સાહેબ કરીને. ડૉક્ટર કહે છે અને માણસ સાથે કંપનીમાં કહેવડાવી દો કે મિક્સર તૈયાર થયું છે, માણસ મોકલી અને મંગાવી દે. અને પૂછજો પેટન્ટનું શું કર્યું? હા ભૂલતા નહીં. દેટ મીન્સ એ ડેન્ચરનું મિક્સરને બનાવે છે, એની જે પેટન્ટ છે એ બધા વિશે એ મનમોહનદાસ છે એમને જતાવવા માગે છે કે હું કેટલું બધું કામ કરું છું અને કેવું કામ કરું છું. તો ગમન કહે છે પણ સાહેબ ગમનને તો કશી સમજ પડતી નથી એટલે એ સામે પૂછવા જાય છે કે કયું મિક્સર ને કયા માણસને બોલાવવું ને કઈ પેટન્ટનું શું કહું. ત્યાં ડૉક્ટર વાત કાપી નાખે છે. મેં કેટલી વાર કહ્યું કે હું બોલું ત્યારે તમારે લખી લેવાનું, પછી સાહેબ કરી હેરાન ન કરો. ઓ ગોડ સેવ મી ફ્રોમ ધીસ ક્રીચર્સ યાની કે ભગવાનનું આવું સર્જન, બરાબર કે હે ભગવાન મને આ તારા સર્જનથી બચાવ, આ બધા
જીવજંતુઓ, પશુ પંખી, મનુષ્ય બધા ભગવાનના તો ક્રિએચર્સ છે, એમના સર્જર્સ છે. તો ગમન કહે છે, એકદમ ડરી જ જાય છે, ડઘાઈ જઈને, બરાબર સાહેબ, બરાબર સાહેબ એમ કરીને ડરી જાય છે. તો ડૉક્ટર કહે છે, જાઓ. ગમન જાય છે. શું કરું સાહેબ? જમાનો જ એવો આવ્યો છે કે માણસ સમજુ ને વિશ્વાસુ તો ન જ મળી શકે. કાં તો વિશ્વાસુ હોય અને કાં તો સમજુ હોય, બંને સાથે હોય એવા મળે નહીં. વિશ્વાસુ હોય તો કયું સમજે નહીં, અને સમજે તો આપણાથી વિશ્વાસ ન મુકાય, બહુ દોડાયો હોય. મનમોહનદાસ કહે છે, બરાબર છે, પણ ડૉક્ટર એ શાની પેટન્ટ છે? તમે જે પેટન્ટ વિશે વાત કરતા હતા એ? તો ડૉક્ટર થોડાક સ્માઇલિંગ ફેસ સાથે મલકાતા કહે છે, દેટ મીન્સ કે હા, મારા સસરાએ એની નોંધ લીધી છે, એમ મલકાતા કહે છે. એ તો ટ્રેડ સિક્રેટ છે, પણ તમને કહેવામાં વાંધો નથી, કેમ કે તમે મારા થનાર સસુર છો, એટલે તમને કહેવામાં વાંધો નથી. એ મારી શોધ છે. વર્ષોની રિસર્ચ પછી એ ઇન્વેન્શન એટલે કે શોધ થઈ શકી છે, અને એથી ડેન્ટલ સર્જરીમાં જ નહીં પણ એલોપેથીમાં, ડેન્ટલ સર્જરી યાની કે દાંતમાં જ ખાલી દાંતની જે સર્જન છે, ઓપરેશન, એમાં જ નહીં પણ એલોપેથી એટલે કે આ જે નવી અત્યારની આપણી જે બધી દવાઓ છે, એલોપેથી દવા કહેવાય છે, બરાબર? તો એલોપેથીમાં પણ યાની મેડિસિનમાં પણ મોટું રિવોલ્યુશન થશે, એટલે કે ક્રાંતિ થશે. રિવોલ્યુશનમાંના ક્રાંતિ. તો મનમોહનદાસ કહે છે, એનું નામ, દેટ મીન્સ તમે જે પેટર્ન બનાવવાના છો એનું નામ શું છે? તો ડૉક્ટર શરમાતા કહે છે, એનું નામ તો પિયુષ ડ્રોપ્સ છે. એ ડ્રોપ્સથી નવા નેચરલ ટીથ ગમે ત્યારે અને ગમે તે ઉંમરે ઉગશે. દેટ મીન્સ એ ડ્રોપ્સ જો આપણે મોઢામાં નાખીશું તો એનાથી નવા દાંત ગમે ત્યારે અને ગમે તે ઉંમરે અને ગમે ત્યારે નીકળશે. એમાં કોઈ ઉંમરનો બાદ નહીં રહે. તો મનમોહનદાસ કહે છે, એટલે થોડીક ડીંગો હાંકે છે. તો મનમોહનદાસ કહે છે, ઓહો, ત્યારે તો ફર્ટિલાઇઝર મેચર જેવું, દેટ મીન્સ ખાતર હોય ને, ફર્ટિલાઇઝર એના જેવું એમ. ડૉક્ટર કહે છે, એટલે ખાતર નાખવાથી જે મરી પરવાડે હોય એવો છોડ પણ બેઠો થાય છે. તો કે યાની કે તમે જે ડ્રોપ બનાવ્યા છે એ વન કાઇન્ડ ઓફ ફર્ટિલાઇઝર. તો ડૉક્ટર કહે છે, હાજી, પણ આપ અંગ્રેજી ક્યાંથી જાણો છો? કેમ કે એને તો ખબર હતી કે એના સસરા જૂનવાણી છે, એટલે કહે છે, તમે અંગ્રેજી કેવી રીતે જાણો છો? તો મનમોહનદાસ કહે છે, કેમ વારું? દેટ મીન્સ કેમ? હું શું, મારી છોકરી પણ અંગ્રેજી જાણે છે. ડૉક્ટર કહે છે, આપની છોકરી? તો મનમોહનદાસ કે હા, આ વર્ષ કન્યા વિદ્યાલયમાંથી પાસ થઈ અને કોલેજમાં ગઈ છે. દેટ મીન્સ સ્કૂલ ટાઈમ ફિનિશ થઈ ગયો છે, એટલે એને પણ ઇંગ્લિશ આવડે છે. ડૉક્ટર કહે છે, ઓ આઈ સી, દેટ મીન્સ હા, મને ખબર છે કે તમારી દીકરીને પણ ઇંગ્લિશ આવડે છે. મનમોહનદાસ કહે છે, વારું પણ ડૉક્ટર, સારું પણ ડૉક્ટર. તો ડૉક્ટર કે જી, થોડુંક આમ રિસ્પેક્ટથી બોલે છે, જી. તો મનમોહનદાસ કહે છે, વકરા પાણી કેમ ચાલે છે? દેટ મીન્સ ઇન્કમ કેવી છે, કમાણી કેવી છે? તો ડૉક્ટર કહે છે, ઓ ડોન્ટ વરી અબાઉટ ઇટ, મારે તો કાંઈ કરી જવું છે. મને પૈસાની કંઈ પડી નથી, કમાવું તો છું જ, ભગવાનની મહેરબાનીથી ઘણું કમાવું છું, પણ મને પૈસાની પડી નથી. મારે તો કંઈક રિસર્ચ કરવું છે, કંઈક નવી શોધ કરવી છે. તો મનમોહનદાસ કહે છે, બરાબર, પણ ઘરમાં જોવાનું તો હોય ને, દેટ મીન્સ ઇન્કમ તો સારી હોવી જોઈએ ને, એમને ઘર ખર્ચ કેવી રીતે ચાલે? તો ડૉક્ટર કહે છે, એ તો સાહેબ ઈશ્વરની કૃપા અને આપ જેવા મુરબ્બીઓની દયા છે. દેટ મીન્સ આપ જેવા વડીલોની દયા છે. 1000-1200ની એવરેજ તો સહેજ પણ છે. દેટ મીન્સ એ સોંઘવારીના જમાનામાં 1000-1200 એટલે ઘણા બધા, કેમ કે 8 આના જો પગાર હોય તો 1000-1200 એટલે ઘણા બધા કહેવાય. તો મનમોહનદાસ કહે છે, દેટ ઇઝ મેગ્નિફિકન્ટ ડૉક્ટર. દેટ મીન્સ બહુ બધું કહેવાય એમ, ઘણું બધું, ગ્રેટ. ડૉક્ટર કહે છે, ઓ થેન્ક્સ. તો મનમોહનદાસ કહે છે, મેં સાંભળ્યું છે ડૉક્ટર કે તમે દાંત કાઢવાનો નવો પ્રોસેસ શોધ્યો છે. દેટ મીન્સ એ પણ કંઈક ટેકનિક તમે નવી શોધી છે. તો ડૉક્ટર કહે છે, જી, મિત્રોએ તો ઘણુંય કહ્યું કે પેટન્ટ લે, પણ મેં કહ્યું કે જ્ઞાન ઉપર કોઈનો ઇજારો ન હોવો જોઈએ. દેટ મીન્સ જ્ઞાન ઉપર કોઈનું બંધન ન હોવું જોઈએ. એટલે મેં તો ફોર્મ્યુલા જાહેર કરી દીધી. દેટ મીન્સ મારી જે પેટન્ટ છે એને ખુલ્લેઆમ મૂકી દીધી છે. પણ ફેર તો પડે જ ને. દેટ મીન્સ પેટન્ટ મારી છે એટલે
મને જેવું આવડે એવું બીજા કોઈને તો ન જ આવડે ને. તો ડૉક્ટર મનમોહન દાસ કહે છે, હાસ તો. એટલે ડૉક્ટર કહે છે, અને મને તો પ્રેક્ટિસને અંતે રમત થઈ ગઈ છે. નહીં તો મહિને 500-600 દાંત પાડવાના આવતા હશે. તો મનમોહન દાસ કહે, ઓહ આટલા બધા. ડૉક્ટર કહે, અને 50 મેજર ઓપરેશન્સ. આ વિઝડમ ટૂથના તો કંઈક કેસીસ આવે છે. દેટ મીન્સ ડાપણની જે દાઢ હોય એનું ઓપરેશન કરીને આપણે બહાર કાઢવી પડે. એમાં કેમ કે સ્પેસ હોતી નથી, એટલે કે છે એના તો કંઈ કેસીસ આવે છે મારા જોડે. મનમોહન દાસ કે હા ડૉક્ટર, એ ટૂથ નવું છે વળી. મારે ડૉક્ટર પણ કહે છે કે ટૂથ એક્સટ્રેક્ટ કરાવી દો, દેટ મીન્સ બંધાવી દો, બરાબર. તો ડૉક્ટર કહે છે, નહીં જી, એઝ વન ઇન્ટરેસ્ટેડ ઇન યુ, જેને રસ. આઈ વોન્ટ એડવાઇસ, હું એવી સલાહ નથી આપતો. મારા પિયુષ ડ્રોપ્સ લો, 3 જ મિનિટમાં દર્દ નાબૂદ થઈ જશે. અને પછી કાયમને માટે મારી પિયુષ પેસ્ટ વાપરો, જેથી કરીને તમને કોઈ જ તકલીફ નહીં રહે. તો થોડીક ડીંગો વધારે પડતી હાંકે છે, એટલે મનમોહન દાસ કહે છે, ઠીક ડૉક્ટર, ત્યારે હું રજા લઈશ. ડૉક્ટર કહે, કેમ, કંઈ ઉતાવળમાં છો? તો મનમોહન દાસ કહે, ઓફિસે જવાનું ને. ડૉક્ટર કહે, ઓફિસ? વળી કઈ ઓફિસ? તો મનમોહન દાસ કહે, હાસ તો, હું અહીં ઓફિસના કામે તો આવ્યો હતો. ઉપકાર થયો કે તમે બધું ફ્રેન્કલી, યાની કે બધું જ જેવું હતું એવું સાચું જ મને કહી દીધું. ડૉક્ટર કહે, કઈ ઓફિસ? તો મનમોહન દાસ કહે, ઇન્કમ ટેક્સ સુપર ટેક્સ. હું અહીંનો સરચાર્જ કલેક્ટર છું. તો ડૉક્ટર કહે, હે, એને તો ખબર જ નહોતી, એ તો એના સસરા સમજી બેઠો હતો ને બધી ડીંગો મારી. હવે આયા ઊંટ પહાડ કે નીચે. તો મનમોહન દાસ કહે છે કે જી, હવે જુઓ ડૉક્ટર, હું મારા માણસને અહીં મોકલું છું, એ પૂછે તે પર્ટિક્યુલર યાની કે બરાબર સાચો જ જવાબ નોંધાવજો. હં, લ્યો સાહેબજી, એમ કરીને જાય છે. તો ડૉક્ટર કહે છે, ઓ સ્વિન્ડલ, મર્ડર, એર્સન, યાની કે અનિરુદ્ધને આ બધી ગાળો દે છે. બધાએ અનિરુદ્ધના જ કામ. બચ્ચો હાથ આવે તો આખી 32 એની તોડી નાખું. એક તો અહીં ભાડું પગાર ઘરમાંથી કાઢવા પડતા હોય અને ઉપરથી આવા લપ વળગાડે છે. યાદ રાખ, રિમેમ્બર એમ કરીને આંટા મારે છે. એટલામાં એના જે થનાર સસરો છે નરરત્ન મણિરાવ, એ દાખલ થાય છે. તો નરરત્ન કહે છે, આપ છો, મને ખાતરી ન હતી. દેટ મીન્સ મને એવું હતું કે તમે હાજર જ નહીં હો. મને તો એમ કે ક્યાંક દવા કરવા ગયા હશો, વિઝિટે ગયા હશો. તો ડૉક્ટર આમ પીઠ ફેરવીને હવે એમ સમજે છે કે મનમોહન જે માણસ મોકલવાના હતા એ માણસ આવ્યો છે. એટલે હવે એકદમ રૂડ બિહેવ કરે છે. ક્યાં? જહન્નમમાં? દેટ મીન્સ ક્યાં નરકમાં જવાનું હતું મારે? નરરત્ન કહે છે, કેમ વળી? દર્દીને ત્યાં. તો ડૉક્ટર કહે છે, દર્દી? ક્યાં છે દર્દી? ઓ દર્દી, જેટલી તારા નામની માળા જપી છે એટલી પ્રભુના નામની ફેરવી હોત તો એબ્સોલ્યુટલી પેઇનલેસ પ્રોસેસથી મુક્તિ મળી હોત. દેટ મીન્સ આજે દુઃખદાયક પ્રક્રિયામાંથી હું પસાર થઈ રહ્યો છું, એમાંથી મને મુક્તિ મળી ગઈ જો ભગવાનના નામની આટલી માળા કરી હોત તો, જેટલી દર્દીના નામની હું કરતો હતો. તો નરરત્ન કહે છે, ડૉક્ટર આમ કેમ બોલો છો? તો ડૉક્ટર કહે, બેકારી માય ડિયર ફ્રેન્ડ, બેકારી. નરરત્ન કહે છે, આપની શોધ? તો ડૉક્ટર કહે, કેવી શોધ અને કેવી વાત? નરરત્ન કહે, આપની દવાઓ? તો ડૉક્ટર કહે, ભાડુતી, બધી દવાઓ મારી ભાડુતી છે, મારી એક પણ શોધ નથી. નરરત્ન કહે છે, આપના પિયુષ ડ્રોપ્સ? તો ડૉક્ટર કહે, પીગળી ગયા બુઝુર્ગ મિત્ર, પીગળી ગયા. હવે ઘરડા છે એટલે કહે છે કે બુઝુર્ગ મિત્ર એ પણ પીગળી ગયા, દેટ મીન્સ વયા ગયા. તો નરરત્ન કહે છે, અરે પણ તમારા ઓપરેશન્સ? તો ડૉક્ટર કે, ભાઈ મારું લેન્સેટ પણ ભાડુતી છે. લેન્સેટ મતલબ એનું નસ્તર, જે ગુમડુંને ફોડવા માટે અણીદાર ધારદાર જે નસ્તર હોય છે ને, શસ્ત્ર, 2 બાજુ અણીવાળું, તો એને કહે છે લેન્સેટ. તો ડૉક્ટર કહે છે કે અરે ભાઈ, મારું આ જે લેન્સેટ છે, મારું આ જે નસ્તર છે એ પણ ભાડુતી છે, એ પણ મારું પોતાનું નથી. તો નરરત્ન કહે છે, અને તમારા લેખો, ભાષણો? તો ડૉક્ટર કે, લખવા જેટલી આવડત નથી અને બોલવા જેટલી હોશિયારી નથી. નરરત્ન કે, પેલી તમારી પિયુષ પેસ્ટ? તો ડૉક્ટર કે, એ પિયુષ બીજો, હું નહીં જેણે પેસ્ટ બનાવી હતી. હવે બધા ઉદ્ધત જવાબ આપે છે.
તો નરરત્ન કહે છે આ શું કહો છો ડૉક્ટર? ડૉક્ટર કહે હાર્ડ ફેક્ટ, યાની કે ઉઘાડું સત્ય. માથું મારીએ તો લોહી નીકળે એવી નક્કર વસ્તુ સ્થિતિ, આ જ વાસ્તવિકતા છે. તો નરરત્ન કહે છે અને આ દવાખાનું? ડૉક્ટર કે હજુ બિલ પત્યું નથી, દેટ મીન્સ એ પણ ઉધારીમાં જ છે, હજી ભાડું પણ આપ્યું નથી. નરરત્ન કહે ભાડું? તો ડૉક્ટર કે 4 માસ થયા, હજી આપ્યું નથી. નરરત્ન કહે છે તમારો સ્ટાફ? તો ડૉક્ટર કે કેસ પર કમિશન, સ્ટાફને એમાંથી જેટલા કેસ લાવે એમાંથી પગાર કરું છું, કમિશન આપું છું. જાઓ હવે તમે સીધા આવો. એકદમ રફલી લેંગ્વેજમાં કહે છે કે જાઓ હવે જાઓ, સીધા આવો મીન્સ જાઓ. નરરત્ન કહે એમ સીધા આવે ક્યાં? આવી છેતરપિંડી, હરામખોર. એમને લાગે છે કે આ બધી એમના સાથે ચીટિંગ થઈ રહી છે, એટલે હવે સીધી ગાળ બોલીને કહે છે હરામખોર, તે મારી સાથે આવી ચીટિંગ કરી? તો ડૉક્ટર કહે હવે જા ભાઈ જા, તને ખબર છે મને હથિયાર વિના પણ દાંત પાડતા આવડે છે, તને ખબર છે કે મને હથિયાર વિના પણ દાંત પાડતા આવડે છે. જો વધારે મારી જોડે રકઝક કરી તો 2 ખેંચીને આપી દઈશ અને હથિયાર વગર પણ દાંત પડી જશે. નરરત્ન કે એટલે? ડૉક્ટર કે એટલે ઊભો થઈને તમાચો મારી દે છે. આ વધારે પડતી ઉદ્ધતાઈ બતાવે છે. એટલે આ સમજો? નરરત્ન કહે છે આટલે સુધી? નીલુએ બધું કહ્યું હતું પણ આ નહોતું કહ્યું કે તું આવો ઉદ્ધત છે. ડૉક્ટર કે કોણ? હવે ડૉક્ટરને રિયલાઇઝ થાય છે કે એની થનાર પત્ની એના પિતા છે. એટલે કે છે કોણ? નીલુ. ડૉક્ટર કે કોણ? તો નરરત્ન કે મારી દીકરીએ. ભાઈ તારો દોષ નથી, પેટના જ આડા ફંટાય ત્યાં પછી પારકાનું શું કરું? મારી દીકરી જ તને ઓળખી ન શકી કે હું મારી દીકરીને ઓળખી ન શક્યો, ત્યાં હું તને ક્યાં ઓળખવાનું? ડૉક્ટર કહે ત્યારે આપ નરરત્ન કે હા ભાઈ, હું નરરત્ન મણીરાવ પારખું કરવા નીકળ્યો હતો, દેટ મીન્સ તારી પરીક્ષા કરવા નીકળ્યો હતો, પણ પારખું થઈ ગયું, મારી જ પરીક્ષા થઈ ગઈ કે મેં તને બરાબર ઓળખ્યો નહીં, કમી મારામાં જ રહેલી છે. બાપ છતી આંખે છોકરીને કૂવામાં નાખી એમ કરીને પોક મૂકે છે, દેટ મીન્સ મોટેથી રડે છે કે ઉઘાડી આંખે મેં મારી દીકરીને કૂવામાં નાખી, બધું જોવા છતાં પણ હું તને ઓળખી શક્યો નહીં. ડૉક્ટર કહે છે પણ આપ તો લાંબો કાળો કોટ, કાશ્મીરી ટોપી અને 4 પાટલીનું ધોતિયું પહેરતા હતા ને? તો નરરત્ન કહે બહુ રડ્યા એટલે નાકમાં પાણી આવી જાય છે, એટલે નાક ખંચેરતા કહે છે તે મને એમ કે કમાઉ ભણેલા જમાઈ પાસે જરા વટમાં જાઓ. ભણેલા છે એટલે હું દેશી લોક નહીં પણ કોટ પાટલુનમાં આવ્યો, એટલે કોટ પાટલું માગી આણે એટલે લાવ્યો, માગીને લાવ્યો. ઓ મારી દીકરી રે એમ કરીને ફરી રડે છે. અને ડૉક્ટર કહે છે કે હું કોને રહું? તમે તો તમારી દીકરીને પણ રડો, પણ મારે કોને રહું? અનિરુદ્ધને, તમને કે પેલા મનમોહનિયાને કોને રહું? જયંતી દલાલના પ્રતિનિધિ એકાંકીઓમાંથી આ લેવામાં આવેલું છે. તો અહીં આપણો લેસન નંબર 9 પારખું છે એ હું પૂર્ણ કરું છું. ફરી મળીશું આગળના લેસનમાં. ત્યાં સુધી બાય બાય.